અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। બોપલ, શ્યામલ, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ આ તમામ એવા વિસ્તારો કે જ્યાં કમોસમી વરસાદ ખાબકી પડ્યો છે। અમદાવાદમાં કમોસમી વરસાદ, બોપલમાં તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, વાદળછાયું વાતાવરણ થયું અને એક સાથે જાણે વરસાદ તૂટી પડ્યો। બોપલના રોડ રસ્તા ભીંજાયા છે। કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। આ તરફ બાપુનગર, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલમાં પણ વરસાદ વરસ્યો છે। પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। નરોડા, ઇન્ડિયા કોલોની, નારોલ, સીટીએમમાં પણ વરસાદી માહોલ છે। વાડજ, રાણીપ, ઘાટલોડિયા, આશ્રમ રોડ, શ્યામલ, સેટેલાઇટ, પ્રહલાદનગર, બોડકદેવ વિસ્તારમાં વરસાદ। જીવરાજ પાર્ક હોય, વેજલપુર, પાલડી, ગીતા મંદિર આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। થલતેજ હોય કે પછી ગોતા, સોલા, બોપલ, ઘુમા, શિલસ સહિતના વિસ્તારો જ્યાં પણ માવઠું વરસ્યું છે, જેના કારણે વાતાવરણમાં ચોક્કસથી ઠંડક પ્રસરી છે। પવન સાથે વરસાદ વરસ્યો છે ઘણા વિસ્તારમાં, જેના કારણે રસ્તા પર જે હોર્ડિંગ્સ લાગ્યા હતા એ પણ ધરાશયી થવાની નોબત આવી છે। આ તમામ વિસ્તારો, પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તારો, તમામે તમામ જગ્યાએ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના બાપુનગર, નિકોલ, ઓઢવ અને વસ્ત્રાલમાં વરસાદી માહોલ છે। બપોર બાદથી જ વાતાવરણમાં પલટો આવ્યો। લગભગ 3:00 વાગ્યાના અરસામાં વાતાવરણ પલટાયું હતું અને હવે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। નરોડા, ઇન્ડિયા કોલોની, નારોલ, સીટીએમ, વાડજ, રાણીપ, ઘાટલોડિયા, આશ્રમ રોડ, શ્યામલ, સેટેલાઇટ, પ્રહલાદનગર, બોડકદેવમાં વરસાદ। આ તરફ જીવરાજ પાર્ક, વેજલપુર, પાલડી અને ગીતા મંદિર વિસ્તારમાં પણ વરસાદ। ચાંદખેડા હોય, ચાંદલોડિયા હોય, મેમનગર, વસ્ત્રાપુર, રામદેવનગર, સરખેજ વિસ્તારમાં પણ વરસાદ। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહીના પગલે અમદાવાદના એસજી હાઈવે પર છેલ્લી 20 મિનિટમાં વરસાદ શું પડ્યો। વધુ એક વખત આ રોડ ઉપર પાણી ભરાવાની સ્થિતિ છે તે અહીંયા આગળ જોવા મળી છે। આ દ્રશ્યો જુઓ, ચોમાસાની ઋતુના નથી પણ ભર શિયાળે એટલે કે શિયાળાની મધ્યમાં પણ જે વરસાદ પડ્યો તેના કારણે આ પાણી અહીંયા આગળ ભરાઈ ચૂક્યા છે। ચીમનભાઈ પટેલ કોલેજ આવેલી છે ત્યાં આગળ અને અનેક વાહન ચાલકો અહીંયા આગળ પાણીમાં પોતાના વાહન નાખતા પણ ડરે તે પ્રકારની પરિસ્થિતિ છે। પાનખરની ઋતુ છે અને જે પાંદડા છે તે કેચપીટ પર અને કેચપીટની અંદર ભરાઈ ગયા હોવાના કારણે જે ડ્રેનેજ લાઇન છે તેમાં પાણી ન જઈ શકતું હોવાનું એક તારણ સામે આવ્યું છે અને જોવાનું એ પણ રહે છે કે આ પાણી છે તે આખરે ઉતરે છે ક્યારે, કારણ કે માત્ર 20 મિનિટનો વરસાદ અને તેમાં અમદાવાદ શહેર કે જેનું વાર્ષિક બજેટ લગભગ 12,000 કરોડ જેટલું છે તેમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને સ્વાભાવિક રીતે જ રકાબી જેવા આકાર અમદાવાદ શહેરમાં અનેક સ્થળ પર હોવાના કારણે આ પાણી છે તે ભરાતા હોય છે। તેના કારણે થઈને કામગીરી ઉપર સવાલ ઊભા ચોક્કસથી થાય છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા પાસે જે જવાબ હશે કે ચોમાસાની ઋતુ નથી, તેના કારણે પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ અને તેના કારણે આ માવઠું અત્યારે જે થયું છે તેના કારણે અલગ અલગ જે રોડ આવેલા છે ત્યાં આગળ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ શહેરમાં બપોરના સમય પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવવાના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને પછીથી આપ જોઈ રહ્યા છો કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે। હાલ મણિનગર, ખોખરા વિસ્તારની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે હળવો વરસાદી છાંટા અહીંયા જોવા મળી રહ્યા છે। માત્ર વરસાદ નહીં પરંતુ પવન પણ વાઈ રહ્યો છે। એ પવનની સાથે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો પણ અચંબામાં મુકાયા છે, કેમ કે એક તરફ હજુ જે ઠંડીની મોસમ છે એ વિદાય લઈ રહી હતી અને તેવામાં જ અચાનક આ કમોસમી વરસાદ છે એ હાલ જોવા મળી રહ્યો છે। ખોખરા અનુપમ સિનેમા છે એ તરફનો આ હિસ્સો છે કે જ્યાં થોડો સમય પહેલાં વરસાદનો ફ્લો હતો એ વધ્યો હતો, પણ હવે થોડો લગભગ 2-5 મિનિટ જેટલો સમય વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું, એ પછી વરસાદનું ઝાપટું બંધ થયું છે અને કંઈક આ પ્રકારે હાલ વાદળછાયું વાતાવરણ ખોખરા, મણિનગર અને અમરાઈવાડી વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યું છે। પણ બદલાયેલું જે વાતાવરણ હતું અમદાવાદ શહેરની ખાસ વાત કરીએ, માત્ર અમદાવાદ શહેર નહીં પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને પછી વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે અને કેમ કે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, જેના કારણે આ બેવડી ઋતુની અસર પણ લોકો અનુભવે એ પ્રકારની પરિસ્થિતિ અને માહોલ સર્જાયેલો હાલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન મલિદેવ સાથે અર્પિત દર્શી, એબીપી અસ્મિતા, અમદાવાદ।
સમગ્ર રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હાલ અમે છીએ અમદાવાદના એસજી હાઈવે ઉપર, જ્યાં આગળ લગભગ છેલ્લી 25 મિનિટથી વરસાદનું જે જોર છે તે વધઘટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી હતી તે અનુસાર વહેલી સવારથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા ના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. અત્યારે અમદાવાદ અને સમગ્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ વિભાગો છે ત્યાં આગળ વરસાદ છે તેના હળવાથી ભારે, હળવાથી મધ્યમ ઝાપટા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. શિયાળાની ઋતુ અને તેની વચ્ચે વહેલી સવારથી જે રીતના બફારાનો અનુભવ થતો હતો તેને જોતા વરસાદના કારણે વાતાવરણમાં ચોક્કસથી ઠંડક છે, પણ તેની વચ્ચે આ વરસાદ છે તે માવઠાનો વરસાદ છે અને તેના કારણે બેવડી ઋતુનો પણ નાગરિકો અનુભવ કરશે અને ખેડૂતો માટે ખાસ તો ચિંતાજનક આ વરસાદ પણ ચોક્કસથી કહી શકાશે, કારણ કે શિયાળુ પાકનું જે વાવેતર થતું હોય છે અમુક કિસ્સાઓમાં તેને નુકસાન થવાની ભીતિ વચ્ચે હજી પણ દિવસ દરમિયાન અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ આ રીતના વરસાદના જે ઝાપટા છે તે પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને તેના જ કારણે થઈને અલગ અલગ વિસ્તારમાં જે થતો વાહન વ્યવહાર છે તે પણ આ વરસાદના કારણે પ્રભાવિત થતો જોવા મળી રહ્યો છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અમદાવાદના 15 થી 20 મિનિટના વરસાદમાં જે હાલ બેહાલ થયા છે આપ જોઈ રહ્યા છો. આ મણિનગર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે આ 20 મિનિટનો વરસાદ મુશ્કેલીનો વરસાદ સાબિત થવાનો છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, ધોધમાર વરસાદ ખાબક્યો છે મણિનગરમાં. ક્યાંક એવા વિસ્તારો પણ છે જ્યાં કરા સાથે પણ વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક તરફ શિયાળો હવે વિદાય લઈ રહ્યો છે, ઉનાળાની શરૂઆત થવાની છે અને એ સમયે આ પ્રમાણેના દ્રશ્યો સર્જાયા છે. કમોસમી વરસાદની 2 દિવસની આગાહી હતી અને બપોર પછી ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ વરસ્યો. નિકોલ વિસ્તારના આ દ્રશ્યો, મણિનગર બાદ નિકોલ વિસ્તારમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વાહન ચાલકોને ભારે મુશ્કેલી, કારણ કે આગળ કંઈ દેખાતું નથી, ધૂળિયું વાતાવરણ થઈ ગયું છે, જેના કારણે વાહનોની લાઇટ ચાલુ રાખી અને આગળ જવાની ફરજ પડી છે. નિકોલ બાદ હવે આપણે બતાવીએ બાપુનગરના આ દ્રશ્યો. બાપુનગરમાં તો ક્યાંક હોર્ડિંગ્સ પડ્યા હોય એવી પણ સ્થિતિ સર્જાઈ છે, એટલે આપ વિચારી શકો કે પવન કેટલો હશે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જાણે ભર ચોમાસું ના હોય એવા દ્રશ્યો સર્જાયા છે. ઈસનપુર, જશોદાનગર, આસ્ટોડિયા, રખિયાલમાં પણ આ જ પ્રમાણેના દ્રશ્યો. હવે આપણે બતાવીએ સાણંદના દ્રશ્યો. સાણંદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ. સાણંદ જીઆઈડીસી પાસે ધોધમાર વરસાદ ખાબક્યો છે. લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસરતા હવે ડબલ ઋતુનો અનુભવ થશે, જેના કારણે રોગચાળો પણ વધી શકે છે. એટલે લોકોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ ફરી એકવાર સર્જાવાની ભીતિ છે. સાણંદમાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભારે કમોસમી વરસાદ ખાબક્યો છે. આ તરફ નિકોલમાં પણ આ જ પ્રમાણેના દ્રશ્યો સર્જાયા હતા. નિકોલ હોય, મણિનગર હોય, બાપુનગર, આસ્ટોડિયા, આ તમામ વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદ જાણે તૂટી પડ્યો છે. સૈજપુર મોઘા, અમદાવાદના જ દ્રશ્યો છે. સૈજપુર મોઘા વિસ્તારના દ્રશ્યો છે. આપ જોઈ રહ્યા છો, જાણે ચોમાસું અને ચોમાસામાં જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી હોય છે અને પાણી ભરાતા હોય છે, હવે તો પાલિકા પાસે કદાચ જવાબ છે કે અત્યારે ચોમાસું નથી એટલે વરસાદી પાણી ભરાય, પરંતુ અંતે હાલાકી તો સામાન્ય નાગરિકને જ પડવાની છે. પછી એ કમોસમી વરસાદની હોય કે ખરેખર ચોમાસાના વરસાદની હોય. સૈજપુર મોઘામાં આ પ્રમાણેના દ્રશ્યો સર્જાયા છે. આપ જોઈ રહ્યા છો, વાહન ચાલકોને અને નાના લારી ગલ્લાવાળાઓને ખાસ મુશ્કેલી પડી રહી છે. સમાચાર ગાંધીનગરથી. ગાંધીનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કલોલ હોય, માણસામાં પણ આ પ્રમાણે વરસાદી માહોલ સર્જાયેલો છે. આપ જોઈ રહ્યા છો, કલોલ, માણસા સહિતના વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યું છે, જેના કારણે જનજીવન પર ચોક્કસથી અસર પડી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સંવાદદાતા વિપુલ બાલધા ફોનલાઈન પર જોડાયા છે. વિપુલ, શું વધુ જાણકારી? હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ જ ગાંધીનગરમાં પણ આજે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ 4 વાગ્યા આસપાસ શરૂ થયો હતો અને થોડા સમય માટે જે પ્રકારે વરસાદ પડ્યો હતો કે જેમ ચોમાસામાં વરસાદ પડતો હોય એ પ્રકારનો કમોસમી વરસાદ ગાંધીનગર જિલ્લામાં પડ્યો હતો. માણસા તાલુકામાં સૌથી વધુ વરસાદ 9 mm જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે કલોલ તાલુકામાં 4 mm વરસાદ નોંધાયો છે. આજે કમોસમી વરસાદ છે તેને લઈને કેટલાક ખેડૂતોને પણ કૃષિ પાકોને નુકસાન થયું છે, પરંતુ અચાનક જ વાદળછાયા વાતાવરણ બાદ ભારે પવન સાથે ગાંધીનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ પડતા લોકો પણ પરેશાન થયા હતા. જી આભાર વિપુલ, આપ જોડાઈને વિગતો આપી તે માટે.